નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4ને આગળ વધારીશું. આજનો પહેલો ટોપિક છે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. એટલે કે પરંપરાગત વ્યવસાય દુકાનો જે આપણી આજુબાજુ આપણે જોઈ શકીએ છીએ તેનું કાર્ય શું હોય અથવા તેની લાક્ષણિકતાઓ શું હોય, એની વિરુદ્ધમાં ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન જે વ્યવહારો થાય છે, ઓનલાઈન જે કોમર્સ છે એના લક્ષણો કયા કયા છે, બંનેમાં એવા કયા મોટા ડિફરન્સ છે જેનાથી બંને એકબીજાથી જુદા પડે છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે પરંપરાગત વ્યવસાયના લક્ષણો અથવા લાક્ષણિકતાઓ. આપણી આજુબાજુ જે કોઈ પણ સેવાઓ આપણને પૂરા પાડતા હોય એ લોકો કઈ લાક્ષણિકતાઓને ફોલો કરે છે. સૌથી પહેલું, નિશ્ચિત સમયગાળા દરમિયાન અથવા વ્યવસાયના કલાકો દરમિયાન વ્યાપાર કરવામાં આવે છે. સમજીએ કે આપણે જોયું હશે કે આપણી આજુબાજુ કોઈ દુકાન હોય તો સવારે 10 વાગે ખુલે અને રાત્રે 9 વાગે બંધ થઈ જાય. એની પછી કે પહેલાં તમે ત્યાંથી કોઈ પણ પ્રકારની ખરીદ વેચાણ ન કરી શકો. તો આ છે પરંપરાગત વ્યવસાયની પહેલી લાક્ષણિકતા. હરીફો સમક્ષ માહિતી વહેંચવી પડતી નથી. એક દુકાનવાળો અન્ય દુકાનવાળાને પોતાના ત્યાં વસ્તુ જે વેચાતી હોય એની કિંમત જણાવતો નથી. વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને અન્ય વ્યક્તિઓની નિમણૂક કરવી પડે છે. જો દુકાન મોટી હોય તો કાઉન્ટર સંભાળવા માટે એક માણસ, 2 માણસ વસ્તુઓ તોલવા, પેકિંગ કરવા માટે, એટલે ટોટલ 3 માણસ રાખવા પડે. એનો મતલબ કે વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર અને અન્ય વ્યક્તિઓની નિમણૂક કરવી પડે દુકાનોમાં. જગ્યાનું ભાડું થાય જો ભાડે હોય તો, માલની ખરીદી, જાહેરાત, માલ યાદી એટલે કે ઇન્વેન્ટરી, સ્ટોક, માલ મોકલવાની વ્યવસ્થા, આ બધા જ કાર્યો તમારે દુકાન હોય તો કરવા પડે. પરંપરાગત વ્યાપારની લાક્ષણિકતાઓ આ 4 તમે લખી શકો. એની વિરુદ્ધમાં ઈ કોમર્સની લાક્ષણિકતાઓ કઈ કઈ? ઈ કોમર્સમાં ઉત્પાદનની જાહેરાત એટલે કે વિજ્ઞાપન ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા થાય છે. ઓનલાઈન, ખર્ચો બચી જાય. ઉત્પાદનની સૂચિ અને ઉપલબ્ધ યોજનાઓ વિશે ગ્રાહકને જાણકારી આપવામાં આવે છે કે કેટેગરી વાઇઝ વસ્તુઓને બતાવાય તથા યોજનાઓ એટલે કઈ કઈ ઓફર્સ અત્યારે ચાલી રહી છે તે ગ્રાહકને જાણકારી આપી શકાય. ચૂકવણીની ઈ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. તદુપરાંત માલ મેળવતી વખતે કરાતી ચૂકવણીની પદ્ધતિનો વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે. એટલે કે ઓનલાઈન પેમેન્ટ તો ખરું, પ્લસ COD એટલે કે કેશ ઓન ડિલિવરી, માલ મેળવતી વખતે કરાતી ચૂકવણી, કેશ ઓન ડિલિવરી, બંને વિકલ્પ ત્યાં અવેલેબલ હોય છે. ગ્રાહકને ઓર્ડર કર્યા પછી થોડા સમય બાદ માલ મોકલવામાં આવે છે. વ્યવહારનો સરેરાશ ખર્ચ ઘટાડી શકાય છે. સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય ઘટે છે. ઈ કોમર્સની લાક્ષણિકતાઓ. હવે આગળ બીજો મુદ્દો જોઈશું કે ભારતમાં ઈ કોમર્સ વધવાના કારણો શું છે. સૌથી મોટું કારણ લોકોના હાથ સુધી મોબાઈલ ફોન પહોંચ્યો. પહેલાં ગણ્યા ગાંઠ્યા લોકો જોડે ફોન હતો. ફોન હોવો એક અમીરીનું નિશાન હતું. આજકાલ નોકરી કરતો હોય વ્યક્તિ કે ન કરતો હોય, નાનું કોઈ બાળક હોય, મોટો કોઈ વિદ્યાર્થી હોય કે પુખ્ત વયનો હોય કે ઘરડા કોઈ હોય, દરેકની પાસે મોબાઈલ છે. મોબાઈલની સાથે સાથે ઇન્ટરનેટ છે. ઇન્ટરનેટ કેવું પાછું 4G, બરાબર, સારી સ્પીડવાળું એક ઇન્ટરનેટ છે. દરેકને મોબાઈલ વાપરતા આવડે છે. સરળતાથી દરેક જગ્યાએ તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિ થઈ છે. કેટલાક કારણો અહીંયા મેન્શન કરેલા છે કે મુખ્ય પરિબળો જેના કારણે ભારતમાં ઈ કોમર્સની વૃદ્ધિ થઈ. તો ઇન્ટરનેટનું જોડાણ, બ્રોડબેન્ડ, 3G પેઢી યાની 3G સેવાઓ, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ, ડોંગલ જેવી તકનીકી સરળતામાં વૃદ્ધિ,
મોબાઈલ સાધનોના ઉપયોગમાં વૃદ્ધિ, વધુ વ્યાપક ઉત્પાદનના વિસ્તારની ઉપલબ્ધતા. એનો મતલબ કે એક જ વસ્તુઓ તમને વિશાળ રેન્જમાં મળે. એક વસ્તુ 10 કલરમાં અવેલેબલ હોય, બરાબર. એક જ વસ્તુ અલગ અલગ વેબસાઇટ પર આપણને સસ્તી મળતી હોય. એટલે કે વધુ વ્યાપક ઉત્પાદનોનો વિસ્તાર. પરંપરાગત ખરીદી માટે વ્યસ્ત જીવન, આપણું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ ગયું છે. અને વ્યવહાર એટલે વાહન વ્યવહારની ગીચતા તથા સમયનો અભાવ, આ બંને પણ એક મોટા કારણો છે. મધ્યસ્થીઓ દ્વારા ચલાવવામાં આવતા છૂટક વેચાણમાં થતા માલ સંગ્રહ તથા સ્થાયી મિલકતમાં ઘટાડો થવાથી પરંપરાગત પદ્ધતિ કરતાં ઓછી કિંમતે વેચાણ, ઓનલાઈન જે હોય એ દુકાન કરતાં આપણને સસ્તી વસ્તુઓ વેચે છે. ઓનલાઈન વર્ગીકૃત સાઇટના ઉપયોગના કારણે પણ તેમાં વધુને વધુ લોકો જોડાય છે. ઈબે, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ જેવી ઘણી વેબસાઇટે તેમાં વધારો કર્યો છે. કેટલીક વધુ વેબસાઇટના નામ પૂછાય તો તમારે લખવાનું ફ્લિપકાર્ટ, ઈબે, સ્નેપડીલ, એમેઝોન, માઇન્ત્રા, ડોમિનો, પેટીએમ, જબોંગ. આ બધી કેટલીક ઓનલાઈન દુકાનોના ઉદાહરણ છે. જુઓ, અહીંયા એક બીજો શબ્દ તમને દેખાતો હશે, કેશ ઓન ડિલિવરી. ખરીદતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા. ભારતમાં ચૂકવણી માટેની સૌથી લોકપ્રિય પદ્ધતિ કઈ? કેશ ઓન ડિલિવરી. લગભગ 80% ભારતીય ઈ-કોમર્સ વ્યવસાય માલ મેળવતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધાનો ઉપયોગ કરે છે. 80% ભારતીય લોકો ઇન્ટરનેટ પર ખરીદી કરે તો COD પદ્ધતિનો ઉપયોગ નાણાં ચૂકવવા માટે કરે છે. ચલો, નેક્સ્ટ મુદ્દો, આજનો ત્રીજો મુદ્દો, ઈ કોમર્સના ફાયદા. જે પહેલાં વાત થઈ ચૂકી છે. અવિરત સમય 24x7 માટેની વ્યાપાર વ્યવસ્થા. 24 કલાક અને 7 દિવસ ક્યારે પણ આ દુકાન બંધ ના રહે. આપણી આજુબાજુની પરંપરાગત દુકાનો બંધ થાય, પણ ઇન્ટરનેટ ઉપર એમેઝોન, ફ્લિપકાર્ટ ક્યારેય બંધ નથી થતું. ઓછો ખર્ચ, ઇન્ટરનેટ ઉપર વસ્તુઓની ખરીદ વેચાણ, એના માટેનો ટોટલ જે ખર્ચ હોય એ ખૂબ જ ઓછો આવે છે. સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. એનો મતલબ જો લોકલ દુકાન હોય તો દુકાન ઉપર આજુબાજુ 2 કિલોમીટરથી જ લોકો ખરીદી કરવા આવે, વધારે 5 કિલોમીટરથી ખરીદી કરવા આવે. પરંતુ એ જ દુકાનવાળો વ્યક્તિ જો ઓનલાઈન વસ્તુ વેચે તો તેને સરહદ કે ભૌગોલિક મર્યાદા નડતી નથી. એ અમદાવાદ, નરોડા વિસ્તાર કે કોઈ પણ વિસ્તારમાં બેસીને ભારત કે દુનિયાના ગમે તે વિસ્તારમાં પોતાની વસ્તુઓ વેચી શકે. એવી જ રીતે આપણે પણ દુનિયામાંથી ગમે ત્યાંથી કોઈ પણ વસ્તુ મંગાવી શકીએ. નેક્સ્ટ, ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. સપોર્ટ સર્વિસ ખૂબ સારી હોય. કોઈ વસ્તુ ના ગમી, રિટર્ન કરી દો, એ લોકો પૈસા પરત કરી દે છે. જૂથ કાર્ય, ટીમવર્ક. હોલસેલર અને રિટેલરની વચ્ચે ખૂબ જ સરસ રીતે ઈમેલના માધ્યમથી ખૂબ જ સારું ટીમવર્ક થાય છે. પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો. આપણે દુકાને ના જવું પડે એટલે આપણો સમય બચે પ્લસ ના જવું પડ્યું એટલે પેટ્રોલનો ખર્ચ ઘટે. તો પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. ઝડપ, ટ્રાન્ઝેક્શન ઝડપથી પૂરા થાય છે. દુકાનમાં જવું, વસ્તુ જોવી, પસંદ પડી, ના પડે તો બીજી દુકાનમાં જવું, ફરી તેનો ભાવ નક્કી કરવો, ત્રીજી દુકાનમાં જવું અને વસ્તુ ખરીદવી. એના કરતાં વેબસાઇટ ઉપર એક જ જગ્યાએ અનેક ઓપ્શન આપણને મળી રહે છે. આનાથી ઝડપ વધે છે. આ બધા થયા ફાયદા. હવે ચર્ચા કરીશું ઈ કોમર્સની મર્યાદાઓ. કેટલીક એવી વસ્તુઓ છે જે ઈ કોમર્સમાં મર્યાદાઓ પણ છે. નંબર 1, પરિવર્તનનો પ્રતિકાર. ઘણી વખતે આપણે નોંધ્યું હશે કે ઓનલાઈન આપણે તો ખરીદી કરીએ છીએ, પણ આપણા વડીલો, મમ્મી પપ્પા કે દાદા દાદી, એમને જો આપણે કહીએ કે
મમ્મી કે પપ્પા, દાદા કે દાદી તમે ઓનલાઈન વસ્તુ મંગાવો તો એ લોકો તરત જ નકારી દે છે. કેમ? સૌથી મોટું કારણ પરિવર્તનનો તે પ્રતિકાર નથી કરી પરિવર્તનનો તેઓ પ્રતિકાર ત્યાં નડે છે લોકોને, કે એમને વિશ્વાસ નથી આવતો. બરાબર? એ લોકો નવી વસ્તુને સ્વીકારવા માટે જલ્દી તૈયાર થતા નથી. એમને વિશ્વાસ હોય છે લોકલ દુકાનવાળા પર, કે આ ભાઈના ત્યાંથી જ વસ્તુ લેવાય, કે પેલા ભાઈના ત્યાંથી જ આ વસ્તુ લેવાય. ભલે ઓનલાઈન સસ્તી મળતી હોય તો પણ આપણા વર્ષોથી સંબંધ છે, એટલે આપણે વસ્તુ તો ત્યાંથી જ લેવાની. ઇન્ટરનેટ ઉપર તો બધું ખરાબ આવે, આપણે મંગાવીએ કંઈક અને આવે કંઈક. આવા બધા પરિવર્તનના પ્રતિકાર એ ઓનલાઈન ઈ કોમર્સમાં મર્યાદા બનીને આપણી સામે આવે છે. બીજું છે પ્રારંભિક ખર્ચ. પ્રારંભિક ખર્ચ એટલે કે શરૂમાં આપણે ઇન્ટરનેટ ઉપર ધંધો કરવા માટે કેટલીક ટ્રેનિંગ લેવી પડે, કેટલુંક મૂડીરોકાણ કરવું પડે, જે ઊંચું હોય છે. શરૂમાં ખર્ચ વધુ થાય છે. તેથી પ્રારંભિક ખર્ચ જે છે એ ઈ કોમર્સમાં મર્યાદામાં નોંધવામાં આવે છે. નેક્સ્ટ, સુરક્ષા અને ગોપનીયતા. આપણો ડેટા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા દુરુપયોગ નહીં થાય એની કોઈ ગેરંટી આપવામાં આવતી નથી. આજકાલ આપણે ઘણા એવા કિસ્સા સાંભળ્યા છે જ્યાં ઇન્ટરનેટ ઉપર ખરીદી કરવા જતાં આપણી સાથે ફ્રોડ થયું હોય, અથવા અન્ય સાથે પણ થયું હોય, અથવા આપણી માહિતીનો દુરુપયોગ થયો હોય. તો આ બંને મુદ્દા એ ઈ કોમર્સમાં મર્યાદાઓ છે. વિશ્વાસનો અભાવ. કેટલીક વસ્તુઓ એવી છે જે તમે ઓનલાઈન ખરીદવાની નથી ઈચ્છતા, જેમ કે સોનું, જેમ કે કાપડ. એનું કારણ છે એ વસ્તુઓ તમે અડ્યા વગર નથી લેતા, અથવા તેમાં તમને છેતરપિંડી થવાની શક્યતાઓ રહેલી હોય છે. તેના કારણે તમારા મનમાં એક વિશ્વાસનો અભાવ પેદા થાય છે, જેથી તે ઈ કોમર્સમાં મર્યાદા બને છે. ઉત્પાદનને પહોંચાડવાનો સમય. અત્યારે તમને ખબર હશે કે દિલ્હીની બોર્ડર ઉપર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. તો બોર્ડર ઉપર આ આંદોલનની અસર શું થાય વિદ્યાર્થી મિત્રો? કે દિલ્હીમાંથી જેટલી પણ વસ્તુઓ આવતી હોય તે આ આંદોલનના કારણે અટકી પડે છે. તો જો આપણી વસ્તુ ઓનલાઈન આપણે મંગાવેલી દિલ્હીથી આવવાની હોય, તો આવા કોઈ આંદોલન કે એવી કોઈ પરિસ્થિતિ કે જેમાં આપણા વસ્તુઓને ત્યાં અટકાવી દેવામાં આવે, તો વસ્તુઓ આપણા સુધી સમયસર પહોંચતી નથી. તો આવા સમયે ઉત્પાદનને પહોંચાડવાનો સમય ખૂબ જ વધી જાય છે, અથવા મર્યાદા બની જાય છે. તો આ થઈ મર્યાદાઓ. આજનો છેલ્લો ટોપિક, ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ. કે બિઝનેસમાં ઈ કોમર્સના મોડલ કેટલા છે, કયા છે, એના વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સની વ્યાવસાયિક પ્રતિકૃતિઓ કેટલી પૂછાય તો 4. જો આ 4 પ્રતિકૃતિઓ કોના પર આધાર છે? તો કોણ વસ્તુ વેચે છે, કોણ ખરીદે છે. આના પર કુલ 4 પ્રતિકૃતિઓ ઈ કોમર્સની બિઝનેસ મોડલમાં બનેલી છે. કઈ 4? તો અહીંયા તમને દેખાતી હશે B2C, અહીંયા ધ્યાન આપજો, B2B, C2C અને C2B. હું ઝૂમ કરું, તમે ધ્યાનથી જોજો. અહીંયા સૌથી પહેલું B2C, B2B, C2C અને C2B. B2Cનું પૂરું નામ બિઝનેસ ટુ કન્ઝ્યુમર, B2Bનું પૂરું નામ બિઝનેસ ટુ બિઝનેસ, C2Cનું પૂરું નામ કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર અને C2Bનું પૂરું નામ કન્ઝ્યુમર ટુ બિઝનેસ. ગુજરાતીમાં કહેવાય વ્યવસાયથી ગ્રાહક, વ્યવસાયથી વ્યવસાયી, ગ્રાહકથી ગ્રાહક, ગ્રાહકથી વ્યવસાયી. પહેલા B2C જોઈએ.
વેચનાર વ્યવસાયી, ખરીદનાર ગ્રાહક. બીજામાં વેચનાર વ્યવસાયી, ખરીદનાર પણ વ્યવસાયી. ત્રીજામાં વેચનાર પણ ગ્રાહક અને ખરીદનાર પણ ગ્રાહક. હવે ચોથામાં ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, વેચનાર ગ્રાહક અને ખરીદનાર વ્યવસાયી. આવું ના થઈ જાય. યાદ રાખજો, અહીંયા વેચનાર વ્યવસાયી જ છે અને ખરીદનાર ગ્રાહક જ છે. તમે ધ્યાન આપશો તો આનું ઊંધું આ છે. તો બંનેમાં શું ફરક? અહીંયા પણ વેચનાર વ્યવસાયી હતો અને અહીંયા પણ વેચનાર વ્યવસાયી છે. અહીંયા પણ ખરીદનાર ગ્રાહક હતો અને અહીંયા પણ ખરીદનાર ગ્રાહક છે. તો બંને અલગ કઈ રીતે? તો બંને અલગ એ રીતે કે પહેલા મોડેલમાં ભાવ બિઝનેસમેન નક્કી કરે કે આ જે ભાવ કે એ ભાવે કસ્ટમરે ખરીદવું પડે. જ્યારે છેલ્લામાં કસ્ટમર એટલે કે કન્ઝ્યુમર જે ભાવ નક્કી કરે એ ભાવે બિઝનેસમેન માલ વેચવા રાજી પણ થાય અને ના પણ થાય. તેથી B2Cનું ઊંધું, ઉલટી હરાજી પૂછાય તો C2B એટલે કે કન્ઝ્યુમર ટુ બિઝનેસ છે. જોઈએ એક એક પછી એક કરીને. વ્યવસાયથી ગ્રાહક. આ પ્રકારના મોડેલમાં ઇન્ટરનેટ પર વેબસાઇટનો ઉપયોગ કરી સંસ્થાઓ ગ્રાહકોને તેમના ઉત્પાદન વેચે છે. વસ્તુઓનું ત્યાં વેચાણ કરે છે. જ્યાં વ્યવસાયથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. જ્યાં વેચનાર એ એક વ્યવસાયી છે અને ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. B2Cની કેટલીક વેબસાઇટોના નામ પૂછાય તો એમેઝોન, ફ્લિપકાર્ટ, ફેબમાર્ટ, આ બધી જ વેબસાઇટ એ B2C વેબસાઇટના ઉદાહરણ છે. જ્યાં વેચનાર શું હોય? એક વ્યવસાયી. ખરીદનાર કોણ હોય? એક ગ્રાહક. નંબર 2, વ્યવસાયથી વ્યવસાયી. જ્યારે બે વ્યવસાયીઓ વચ્ચે ઈ કોમર્સની પ્રવૃત્તિઓ થાય તો તેને વ્યવસાયથી વ્યવસાયી પ્રતિકૃતિ કહેવામાં આવે છે. જ્યાં વેચનાર અને ખરીદનાર બંને કોણ હોય? વ્યવસાયી. બરોબર. આ પ્રકારે જે કોઈ પણ વ્યવહાર થતા હોય તેને B2B કહેવામાં આવે છે. વેબસાઇટોના ઉદાહરણ પૂછાય તો અહીંયા રાઉન્ડ કર્યા મેં. commodity.com, tradeindia.com આ બંને B2Bના ઉદાહરણ છે. નંબર 3, ગ્રાહકથી ગ્રાહક. જો અહીંયા રાઉન્ડ કરું એટલે ક્લિયર થઈ જશે તમને. OLX, ક્વિકર બંને નામ સાંભળ્યા હશે કે જ્યાં બે ગ્રાહકની વચ્ચે, ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિને ગ્રાહકથી ગ્રાહક પ્રતિકૃતિનો સંદર્ભ આપવામાં આવે છે. જ્યાં વસ્તુ વેચનાર અને ખરીદનાર બંને ગ્રાહક હોય છે. ઉદાહરણ પૂછાય વેબસાઇટ તો ebay.com, olx.com, ક્વિકર.com. હવે અહીંયા ધ્યાન આપો, ગ્રાહકથી વ્યવસાય, કન્ઝ્યુમર ટુ બિઝનેસ. આ ટોપિકને 30% સિલેબસમાં ઉડાવી દેવામાં આવ્યો છે. છતાં આપણે જોઈ લઈએ કે જ્યારે ગ્રાહક દ્વારા ઉત્પાદન કે સેવાની કિંમત નક્કી કરવામાં આવે તો આ પ્રકારના મોડેલને C2B કન્ઝ્યુમર ટુ બિઝનેસ કહેવામાં આવે છે. આના કેટલાક ઉદાહરણ છે bidstall.com, jitle.in. છેલ્લો ટોપિક અહીંયા, આને પણ 30% કોર્સમાંથી રદ કરવામાં આવ્યો છે. આ છે સરકારી મોડેલ. જેમ વ્યવસાયી મોડેલ છે એમ સરકારને અનુલક્ષીને ઈ કોમર્સના મોડેલ છે 3. કયા 3? G2B, G2C, G2G. પણ આનામાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે નહીં. આ રદ થઈ ગયેલા ટોપિક છે. G2Bનું પૂરું નામ સરકારથી વ્યવસાયી. સરકાર વ્યવસાયને કોઈ સર્વિસ પૂરી પાડે તો G2B કહેવાય. સરકારથી નાગરિક, સરકાર નાગરિકને કોઈ સુવિધા પૂરી પાડે તો G2C કહેવાય. સરકારથી સરકાર, સરકારના બે તંત્રની વચ્ચે જ્યારે માહિતીની લેવડ દેવડ થાય તો એને સરકારથી સરકાર કહેવાય. તો આ રીતે
આ આપણે અહીંયા ચેપ્ટર નંબર 5 પૂર્ણ કરીએ છીએ. આભાર.